વેજ બિરયાની સ્પેશિયલી ક્લાઉડ કિચન ચલાવે છે ઘરેથી. ઘી આપણે અમૂલનું યુઝ કરીએ છીએ. આપણે 5 લેયર દમ બિરયાની બનાવીએ છીએ. હેલો, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. તો આજે હું આવી પહોંચી છું મેમનગરમાં કે કિચનમાં, જ્યાં ઘડી સ્પેશિયલી વેજ બિરયાની બનવામાં આવે છે, જેમનું નામ છે કૃપલબેન, જે આ વેજ બિરયાની સ્પેશિયલી ક્લાઉડ કિચન ચલાવે છે ઘરેથી. તો ચલો આજે આપણે એમની મુલાકાત લઈએ. તો કેમ છે કૃપલબેન? બસ મજામાં. તો આ કૃપલબેન છે જે ક્લાઉડ કિચન ચલાવે છે ઘરેથી, જે સ્પેશિયલી વેજ બિરયાની બનાવે છે. તો તમે આ ક્લાઉડ કિચનનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? હું વેજ બિરયાની બનાવતી હતી તો ટ્રાય કર્યો તો બધાને સારું લાગ્યું ફેમિલીમાં. તો પછી મારી બહેન છે એને કીધું કે આટલી સરસ બનાવે છે તો તારે પણ કંઈક કરવું જોઈએ એમ આના માટે. એટલે પછી હું એ વિચાર્યું કે મારી બેબી નાની છે એટલે એવું વિચાર્યું કે ઘરેથી જ કંઈક કરું, એટલે ક્લાઉડ કિચનથી સ્વિગી થ્રુ આ વેજ બિરયાની દમ બિરયાનીનું સ્ટાર્ટઅપ કર્યું છે. કેટલા ટાઈમથી તમે સ્ટાર્ટ કર્યું છે? અત્યારે તો હજી હાલ 6 મંથ જ થયા છે મેં ક્લાઉડ કિચન ચાલુ કર્યું, પણ બનાવું ઘણા સમયથી છે કારણ કે મને પોતે કુકિંગમાં ઘણો ઇન્ટરેસ્ટ છે એટલે. હા, તો ચલો હવે તમે અમને તમારી વેજ બિરયાની ટેસ્ટ કરાવો. તો પ્રથમ આપણે ઘી આપણે અમૂલનું યુઝ કરીએ છીએ. આપણે રાઈસમાં સ્પેશિયલી દાવતના જ યુઝ કરીએ છીએ બિરયાની માટે, બરાબર. તો સૌ પહેલાં આપણે રાઈસના લેયર કરવાનું રહેશે. અંદર આપણે કોથમીર, ફુદીનો, મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ફ્રાઈડ ઓનિયન, પછી આપણે કલરના ટચ માટે કેસરવાળું દૂધ બી યુઝ કરીએ છીએ. હવે સબ્જીમાં ઓકે આપણે 5 લેયર દમ બિરયાની બનાવીએ છીએ, એટલે આપણું આ ફર્સ્ટ લેયર. ઓકે, ફર્સ્ટ લેયર આવશે. હવે સેકન્ડ લેયર, ફ્રાઈડ ઓનિયન, કોથમીર, પુદીનો, કેસરવાળું દૂધ, આ યલો કલર માટે હળદરવાળું. હવે ફરીથી ઘી, હા 5 લેયર આવે છે એ રીતે.
હવે આપણે આ દમ લગાવવા માટે મૂકી દીધું છે. ઓકે, તો હવે 15 થી 20 મિનિટમાં આપણી બિરયાની રેડી થઈ જશે. પણ જો કોઈને સ્મોકી ફ્લેવર ન ભાવતું હોય, જે આ કોલસાવાળો દમ છે જેને સ્મોકી ફ્લેવર ઓરિજિનલ દમ બિરયાની માટેનો છે, પણ કોઈને સ્મોકી ફ્લેવર ન ભાવતો હોય તો આપણે વિધાઉટ સ્મોક વગર પણ આપણે દમ આ રીતે રાખીને પણ આપણે બિરયાની સેલ કરીએ છીએ. તો જો તમને દમ બિરયાનીનો ઓર્ડર્સ કરવો હોય તો તમે સ્વિગી ઉપર અને ઝોમેટો ઉપર KK કિચન્સ કરીને પણ કરી શકો છો, અને મારા કોન્ટેક્ટ નંબર છે જે તમને સ્ક્રીન ઉપર આપવામાં આવશે, એના ઉપરથી પણ તમે એડવાન્સમાં ઓર્ડર કરી શકો છો. મારે સાંજે 6 વાગ્યા પછી સ્વિગી અને ઝોમેટો ઉપર ઓપન રહે છે રેસ્ટોરન્ટ, અને આપણે કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ તમારે ફેસ્ટિવલમાં તમે ઓર્ડર્સ બલ્કમાં પણ કરાવી શકો છો. હવે આપણે વેજ દમ બિરયાની રેડી છે. હવે આપણે એને ઓપન કરીએ. હવે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર આપણો દમ લાગી ગયો છે. હવે આપણી એકદમ પ્રોપર લેયર સાથે દમ બિરયાની રેડી છે. તો આપણી વેજ બિરયાની અહીં આપણે રેડી થઈને આવી ગઈ છે. તો લેટ્સ ટેસ્ટ કરીએ કે કેવું લાગે છે. તમે જોઈ શકો છો જે 5 લેયર કીધા હતા એમને પ્રમાણે આખી બનેલી છે. સ્મેલ તો બહુ સારી આવી રહી છે. હવે ટેસ્ટ કરીને જોઈએ કેવી છે. વેજીટેબલનો ટેસ્ટ બી સારો છે, પ્લસ એમને બિરયાની સાથે એમને રાયતું બી આપ્યું છે. તો રાયતા સાથે બી આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ ખરેખર સારો છે. બધા એકવાર આ મસ્ટ ટ્રાય છે. તમે તમારા ઘરે બેસીને ઓર્ડર કરી શકો છો સ્વિગી પર, ઝોમેટોથી. ક્લાઉડ કિચન સાંજેના ટાઈમે પછી આ રેસ્ટોરન્ટ ચાલુ થાય છે ક્લાઉડ કિચન. તો તમે ઓર્ડર કરીને મંગાવો. એકવાર આ ટ્રાય જરૂરથી કરો. ને આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ હંગર ક્લેપને જોતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ. Thank you.